નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ આજે નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 13 નો પહેલો લેક્ચર છે મિત્રો. ચેપ્ટર 13 ન્યુક્લિયસ વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો ન્યુક્લિયસ સમજતા પહેલા પરમાણુ વિશે આપણે જોઈ ગયા હતા એની વાત કરીએ. તો પરમાણુની અંદર રહેલા મુખ્ય ત્રણ ઘટકો એ આકૃતિમાં દર્શાવ્યા છે. કેન્દ્રના ભાગને આપણે શું કહીએ છીએ મિત્રો? ન્યુક્લિયસ. એનું બીજું નામ કહીશું તો ન્યુક્લિયન અને ન્યુક્લાઇડ પણ કહી શકીએ છીએ. એના અંદર રહેલા બે ઘટકો છે, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન P+ અને ન્યુટ્રોન N0, જે ધન વીજભાર છે, ન્યુટ્રોન વીજભાર રહિત છે. અને બહારની કક્ષામાં ભ્રમણ કરી શકે તેવા ઇલેક્ટ્રોન લાવે, જે ઋણ વીજભાર ધરાવે છે. આ બેઝિક માહિતી પણ આપણે તો હવે અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં. કોનો? ફક્ત ન્યુક્લિયસનો જ કરવાનો છે. તો ચલો એની વાત કરીએ અહીંયા પ્રસ્તાવનામાં. તો ચલો મિત્રો સમજો. દરેક પરમાણુમાં ધન વિદ્યુતભાર અને દર ધનિષ્ઠ રીતે પરમાણુના કેન્દ્ર પર સકેન્દ્રિત થયેલું હોય છે, જે ન્યુક્લિયસ અથવા એને નાભીની રચના કરે છે. કે કોઈ પણ પરમાણુ લઈએ મિત્રો, એનો સમગ્ર ધન વીજભાર ગણો કે સમગ્ર દર ગણો, બધું જ કેન્દ્રવાળા વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હોય છે. આ વિસ્તારને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ અથવા એને નાભી તરીકે ઉલ્લેખ કરી શકીએ છીએ મિત્રો. હવે આગળ દેખજો. ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુના પરિમાણ કરતા ખૂબ જ સૂક્ષ્મ છે. ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુના પરિમાણ કરતા ખૂબ જ સૂક્ષ્મ, કારણ કે પરમાણુ મોટો દેખાય, આખો પરમાણુ કહેવાય, એનો એક નાનો ભાગ છે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ કેવા થયા? નાના, સૂક્ષ્મ કહી શકાય. કેટલા નાના છે? તો ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁻⁴ ગણી નાની છે. આમ નોર્મલી આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટર અથવા 10⁻15 કહીએ છીએ. એની સાપેક્ષે પરમાણુની કહીએ તો 10⁻10 મીટરના ક્રમના હોય છે. તો 10⁻10 એટલે 10⁻14 નો ગુણોત્તર ગણીએ એટલે 10⁴ ગણી થાય, કારણ કે પહેલું ન્યુક્લિયસ રાખવાના છે. તો 10⁻14 ભાગ્યા 10⁻10, 10 ઉપર લઈ જાય પ્લસ છે એટલે 10⁻4 જવાબ મળ્યો આપણને. પણ -10⁻4 ને બોલાશું 1/10⁴ કહેવાય. છેદમાં હોય તો નાની કહેવાય, અંશમાં હોય તો મોટી કહેવાય. તો 10⁴ ગણી નાની છે, જે આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગ દ્વારા જાણવા મળ્યું. આલ્ફા કણનો પ્રકિરણનો પ્રયોગ જે પરમાણુ ચેપ્ટરની અંદર રુથરફર્ડ નામના વૈજ્ઞાનિકે જે શોધ્યો હતો એના પરથી આપણે મેળવેલો છે મિત્રો. અને એ અભ્યાસ પરથી જ એનું પરિમાણ મેળવેલું જે હતું એ જ ઘટના અહીંયા લઈએ છીએ. કે તમને ખ્યાલ હોય તો ન્યુક્લિયસનું કદ, ત્યારે કદની પણ વાત કરી હતી, ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10⁻12 ગણું નાનું છે. કદ પણ મિત્રો પરમાણુનું જે કદ હોય એના કરતા ન્યુક્લિયસનું કદ કેવું છે? ખૂબ જ નાનું, 10⁻12 ગણું નાનું છે. અને એના માટે આપણે ત્યાં એક ઉદાહરણ લીધું હતું. પહેલું ઉદાહરણ હતું પરમાણુ ચેપ્ટરમાં. આમ પરમાણુનું લગભગ ખાલી ગોળો છે. પરમાણુનું બધું કેન્દ્રમાં આજુબાજુનો વિસ્તાર જે દેખાય છે મિત્રો, એ ખાલી અવકાશ છે. પરમાણુ કેવો છે? પોલો છે, ખાલી ગોળો છે. જો પરમાણુના એક વર્ગખંડના માપ જેટલો વિવર્ધિત કરીએ, વર્ગખંડ જેટલો માપનો વિવર્ધિત કરીએ, ફેલાયેલો કરીએ, તો ન્યુક્લિયસ એક ટાંકણીની ટોચ જેટલા માપનું હોય છતાં પણ પરમાણુ લગભગ સમગ્ર દર 99.9% કરતા પણ વધુ ધરાવે છે. બધું જ પરમાણુ કહેલા ટાંકણી જેવો ભાગ, ટાંકણીને પેજ ઉપર આમ ટચ કરો એટલે તમને આકાર દેખાય છે ટાંકણીનો એકદમ સૂક્ષ્મ. એની અંદર જ પરમાણુનું બધું દર રહેલું હોય છે. આ તો બતાવવાની અંદર આપણે મોટો બતાવીએ, બાકી એકદમ સૂક્ષ્મ હોય છે. ક્લિયર? તો આ ન્યુક્લિયસની બેઝિક માહિતી વાત કરી. હવે ન્યુક્લિયસના ઘટકોની વાત કરીએ. તો ઘટકોની વાત કરતા પહેલા જોડે એના વીજભારની પણ વાત કરીશું. તો દેખજો, થોડી એની માહિતી છે. ન્યુક્લિયસમાંનો ધન વિદ્યુતભાર એ પ્રોટોનના ધન વિદ્યુતભાર છે. ન્યુક્લિયસનો જેટલો વિદ્યુતભાર છે કોનો છે? પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે. જેનો એક એકમ નો ઇલેક્ટ્રોનના જેટલો મૂળભૂત વિદ્યુતભાર છે, તેના પ્રોટોન 1 હોય તેનો વીજભારનું મૂલ્ય કોના જેટલું? ઇલેક્ટ્રોન જેટલું હોય. જે ઇલેક્ટ્રોનના મૂલ્ય જેટલું આપણે લઈ શકીએ છીએ. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી બહાર છે. ઇલેક્ટ્રોન ક્યાં છે? ન્યુક્લિયસની સૌથી બહાર છે. ત્યારે તટસ્થ પરમાણુ માટે
પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા મિત્રો કેવી હોય, તટસ્થ પરમાણુ હોય તો સમાન હોય છે બંને સંખ્યા. તેથી ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કહીએ તો કેટલો થાય, -Ze કહેવાય ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. એ રીતે ન્યુક્લિયસનો વિદ્યુતભાર કહીએ તો +Z પ્રોટોનની સંખ્યા જેટલો. તેથી ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક Z જેટલી હોય છે. તો આ તમને બેઝિક એનું ઇન્ટ્રોડક્શન ન્યુક્લિયસનું સમજાવ્યું. અને આ ચેપ્ટરની અંદર ન્યુક્લિયસના બંધારણ, ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસનો આગળ એની પરમાણુ દરાંક, બંધન ઉર્જા વિશે અભ્યાસ કરીશું. એના રેડિયોએક્ટિવ તત્વોનો અંદર પણ અભ્યાસ કરવાનો છે. એના પછી રેડિયોએક્ટિવ તત્વો આલ્ફા, બીટા, ગેમા વિશે પણ અભ્યાસ કરીશું. એમના અર્ધાયુ, સરેરાશ જીવનકાળ એના વિશે પણ અભ્યાસ કરીશું. લાસ્ટમાં ન્યુક્લિયર પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરી એમના વિખંડન અને સંલયનની પ્રક્રિયાનો પણ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ તો પ્રસ્તાવનાથી વધારાની માહિતી આપણે એક્ઝામ્પલ MCQ માટે લીધી છે. કારણ કે આ ન્યુક્લિયસ ચેપ્ટર છે તો એના બેઝિક પાયાઓ તમને ખબર હોવી જોઈએ, જેનો વારે ઘડીએ જરૂર પડે ત્યારે તમે બેઝિક એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો એના માટે આપણે લીધું છે એક ભાગ યાદગાર માટે, ન્યુક્લિયસના બંધારણ માટેના કેટલાક પદો અને પ્રતીકો વિશે આપણે અભ્યાસ કરીએ. કોઈ પણ તત્વ હોય મિત્રો એને દર્શાવીએ છીએ કેવી રીતના, ZXA અથવા ZXA આગળ અને પાછળ, ક્રોસમાં અને આગળ બે રીતે દર્શાવે. તમારે જે હોય બંને એક જ કહેવાય છે. અને જે Z દેખાય છે મિત્રો એ શું છે, પરમાણુ ક્રમાંક. જે શું દર્શાવે છે, પ્રોટોનની સંખ્યા. N શું દર્શાવે છે, N ન્યુટ્રનની સંખ્યા, જે અંદર નથી પણ નીચે એ પરમાણુ દરાંક Z+N, એને પરમાણુ ભારાંક પણ કહી શકાય. જ્યાં N છે ન્યુટ્રનની સંખ્યા છે. અને મિત્રો જે X દેખાય છે એને તત્વ કહેવાય. X ને શું કહેવાય, તત્વ. આવર્ત કોષ્ટકના જે જુદા જુદા તત્વો છે, તત્વો આ રીતે લઈ શકાય. ક્લિયર? તો હવે એના બંધારણના કેટલાક નિયમોની વાત કરીએ. પ્રોટોન અને ન્યુટ્રોનનું સામાન્ય નામને, એના સામાન્ય નામને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયોન. ભેગું કરીએ તો ન્યુક્લિયન કહેવાય. જેને ક્વાર્ક્સના ઘટકો પણ મિત્રો કહેવાય. MCQ માટે યાદ રાખજો, પ્રોટોન ન્યુટ્રોન શું છે, ક્વાર્ક્સના ઘટકો છે. અને જ્યારે પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય ત્યારે એને ન્યુક્લાઇડ શબ્દ વાપરીએ છીએ. અર્થાત પરમાણુના ન્યુક્લિયનની સંખ્યા પણ જેટલી હોય તો પરમાણુ દરાંક, કારણ કે A = Z+N, Z એટલે પ્રોટોન કહેવાય, બરોબર, N એટલે ન્યુટ્રન, બંનેનો સરવાળો જે પરમાણુ દરાંક દર્શાવે છે. ક્લિયર મિત્રો? આગળ ન્યુક્લિયસનો પ્રકાર ને એટલે કે જાતને આપણે ન્યુક્લાઇડ કહીએ છીએ. એટલે કે પ્રક્રિયા થતી હોય ત્યારે એનો પ્રકાર કે એવું બદલાતું હોય કે એને આપણે ન્યુક્લાઇડ કહીએ, જેને ZXA વડે દર્શાવીએ છીએ. જે ઉપર પણ કીધું ZXA અથવા ZXA આગળની તરફ વડે દર્શાવીએ છીએ, જેમાં X ને રાસાયણિક સંજ્ઞા એટલે તત્વોના નામ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા સોનું, સોનાનું ન્યુક્લિયસનું બંધારણ 79 AU 197 વડે દર્શાવીએ છીએ, જેની અંદર ન્યુક્લિયનની સંખ્યા 197 છે, જેને આપણે પરમાણુ દરાંક A વડે દર્શાવી શકીએ. બીજા નંબરે પરમાણુ ક્રમાંક 79 છે, જેને પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કહી શકીએ છીએ 79. જે આપણે આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગમાં સોનાની વરખ લેતા હતા, જેનો પરમાણુ ક્રમાંક 79 છે. એટલે આપણે અહીંયા એ ઘટના લઈને સમજાવ્યું, કારણ કે અહીંયા આલ્ફા કણનો પ્રયોગ લીધેલો છે એટલે. બીજા નંબરે ન્યુટનની સંખ્યા શોધવાની કે તો n બરાબર સમીકરણ હતું A = Z+N, તો n ને કરતા બનાવો તો A - Z. અંદર કિંમત મૂકો મિત્રો, 197 - 79 તો 118 ન્યૂટન થશે. ક્લિયર મિત્રો? તમે સાદું રૂપ આપી શકો છો તમારી રીતે પણ, તો 118 ન્યૂટન થશે. આ રીતે આપણે કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક પરથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આ ત્રણેય ઘટકોના દર અને વીજભાર વિશેની માહિતી આ ચેપ્ટરમાં ખબર હોવી જોઈએ. તો એના માટે અહીંયા પણ મેં તમને સમજાવ્યું છે, તમે જોઈ શકો છો. ચલો દેખજો. પહેલા પ્રોટોન લઈ લઈએ મિત્રો. પ્રોટોનનું દર mp કેટલું હોય, 1.67 × 10 - 27 કિલોગ્રામ. એનો વીજભાર પ્રોટોનનો Qp પ્લસ 1.6 × 10 - 19 કુલમ છે. એ રીતે ન્યુટ્રોનની વાત કરો તો ન્યુટ્રોનનો દર mn 1.67 × 10 - 27 કિલોગ્રામ. પ્રોટોન અને ન્યુટ્રોનના દર મિત્રો હંમેશા સમાન. બીજા નંબરે Qn, ન્યુટ્રોન વીજભાર રહિત છે, એટલે વીજભાર કેટલો લીધો, 0. જ્યારે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, એટલે કેન્દ્રમાં બધો સમગ્ર ધન વીજભાર રહેલો છે, સમગ્ર દર પણ છે.
બીજા નંબરે ઇલેક્ટ્રોનની વાત કરો Me, તો ઇલેક્ટ્રોનનું દર Me બરાબર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ અને એનો વીજભાર QE માઈનસ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ લઈએ છે, જે માઈનસ લઈએ કેમ કે ઋણ વીજભાર ધરાવે છે મિત્રો. તો આ ત્રણેય ઘટકો વિશે માહિતી આપી, કારણ કે જ્યારે પણ મિત્રો તમારે જરૂર પડે એટલે આનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. ક્લિયર? તો આ હતી પ્રસ્તાવના અને એની જરૂરિયાતની કેટલીક બાબતો તમને અહીંયા સમજાવી છે મિત્રો. તો તમારી નોટબુકમાં લખી મિત્રો આ તૈયાર કરજો. અને બેઝિક પાયાની વસ્તુઓ હંમેશા યાદ રાખજો. ચેપ્ટર એકદમ સહેલું છે પણ એને સમજીને તૈયાર કરશો તો એકદમ સરળ લાગશે. એટલે એના માટે જરૂરિયાત જેટલા બધા પોઈન્ટો આવરી લેવામાં આવે છે. એટલે તમારી બારની એક્ઝામ ગણો, નીટ, જી, ગુજકેટ દરેક એક્ઝામની અંદર થિયરીના ફંડા કમ્પ્લીટ હશે તો કોઈ પણ એની MCQ હશે તમે સોલ્વ કરી શકશો મિત્રો. તો ક્લિયર? તો આટલા સુધી રાખીએ છીએ મિત્રો. આગળના લેક્ચરમાં આગળ આપણે 13.2 ટોપિક વિશે અભ્યાસ કરીશું મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.